અમેરિકામાં કેલિફોર્નિયાના લોસ એન્જલસમાં લાગેલી આગમાં 24 લોકોના મોત થયા છે. છેલ્લા 7 દિવસથી લાગેલી આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. ઇટન અને પેલિસેડ્સમાં 16 લોકો ગુમ થયાની જાણ થઈ હતી. રવિવારે લોસ એન્જલસમાં પવનની ગતિ થોડી ઘટી હતી, જેના કારણે ફાયર ફાઇટરોને આગ પર કાબૂ મેળવવામાં મદદ મળી હતી. જો કે મોડી રાત સુધીમાં ભારે પવનની ચેતવણી આપવામાં આવી છે, જેના કારણે લોસ એન્જલસના 2 જંગલોમાં લાગેલી આગને ઝડપથી ઓલવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેમજ કાઉન્ટીના તમામ લોકોને અગાઉથી જ ચેતવણી આપવામાં આવી છે કે તેઓને કોઈપણ સમયે તેમના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવી શકે છે. આગનો વ્યાપ 40,000 એકર જમીન સુધી પહોંચી ગયો છે. નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરીથી લોસ એન્જલસ જંગલની આગને નિયંત્રિત કરવા માટે જવાબદાર અધિકારીઓની ટીકા કરી હતી અને કહ્યું હતું કે લોસ એન્જલસમાં હજુ પણ આગ ભભૂકી રહી છે. અસમર્થ નેતાઓને આગ કેવી રીતે ઓલવી તે ખબર નથી. લોસ એન્જલસમાં લાગેલી આગને કારણે લગભગ ₹11.60 લાખ કરોડથી ₹13 લાખ કરોડનું નુકસાન થવાની સંભાવના છે. અહીં આગ પર અમુક અંશે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. અમેરિકાને આગનો સામનો કરવામાં મદદ કરવા માટે મેક્સિકોથી ફાયર ફાઇટર્સ પહોંચ્યા છે. આગના સંકટ સમયે કેલિફોર્નિયાના સાન્તા મોનિકા શહેરમાં લૂંટની ઘટના સામે આવી છે, જે બાદ પ્રશાસને કર્ફ્યુ જાહેર કર્યો છે. આ કેસમાં 29 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આમાંથી 2 લોકો ફાયર ફાઇટરના ડ્રેસમાં હાજર હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.